નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું પિતૃત્વ રજાઓ વિશે। ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમ 70 આધારિત આપણે આ વિડીયો બનાવી રહ્યા છે। એમાં સરકારના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એમને આ પિતૃત્વની રજા મળતી હોય છે। એમના પત્ની જ્યારે પ્રસૂતિ પર હોય, એટલે કે એમને ત્યાં બાળકનો જન્મ થાય, તો એ દરમિયાન એટલે કે જન્મની દિવસથી 180 દિવસ દરમિયાન ગમે ત્યારે આ બાળકની સંભાળ માટે આ મિત્રો રજા મૂકી શકે છે। આ રજાને નકારી શકાતી નથી। 15 દિવસ માટે આ રજા મળે છે। અમુકવાર પ્રસૂતિ પહેલાં પણ જો તબીબી પ્રમાણપત્ર હોય અને પત્નીને સાથ સહકારની જરૂર હોય, સેવાની જરૂર હોય, તો તે વખતે પણ આ રજા મૂકી શકાય છે। એટલે 15 રજાઓ આમાં મળવાપાત્ર છે। નિમણૂકની તારીખથી જ મળે છે એવું પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। એટલે કે વિદ્યા સહાયક મિત્રો, ફિક્સ પગારવાળા મિત્રોને પણ આ રજા મળવાપાત્ર થાય છે। પણ એમાં 2 કરતાં ઓછા બાળકો હયાત હોય તો એમને રજા મળે છે। 2 બાળક હયાત હોય તો આ રજા મળતી નથી। એટલે 2 થી ઓછા બાળક હયાત હોય ત્યારે પિતૃત્વની રજા મળવાપાત્ર થાય છે। આના માટે કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને આપણે એના વિશે પણ ચર્ચા કરીશું। થેન્ક યુ વેરી મચ। આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ।